હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સમગ્ર ગુજરાત સહિત ડભોઈ શહેર તાલુકામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ બની હતી। પૂરના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘરોમાં ભરાયા હતા। તે સ્થિતિમાં જમિયતે ઉલમાએ હિન્દ ડભોઈ કમિટીના નિસારભાઈ, હનીફભાઈ, ખત્રી ચાચા, જકરિયા અત્તરવાલા, રિઝવાન લકીવાલા, શકીલ પ્રેસવાલા, મકબૂલ મુલ્લા, ઇલિયાસભાઈ અત્તરવાલા વગેરેનાઓ દ્વારા ડભોઈ તાલુકાના કુંદેલા ગામ, મીમ સિટી અને દિવાળીપુરા પાણીના તરાપાની મદદ લઈ તેમજ પાણીમાં ઉતરીને 800થી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ 3 દિવસથી ભારે વરસાદને કારણે બહાર નીકળી ન શકતા એવા પરિવાર અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી પૂરી પાડવામાં આવી હતી। આ સંસ્થા દ્વારા માનવ સેવાના કાર્ય વર્ષોની પરંપરા મુજબ કરતા રહ્યા છે। તેઓની સુંદર કામગીરી અંગે અસરગ્રસ્તો પ્રભાવિત થયા હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। अस्सलामुअलैकुम। अल्हम्दुलिल्लाह आ पूरग्रस्त विस्ताરના અંદર મીમ સિટી, મમ્મદપુરા, કુંઢેલા સાઈડ આવેલું છે। એ પાણી બહુ આવી ગયું હતું અને જમિયત ઉલમાએ હિન્દ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સાથીઓ એના વગર પણ અમારા ફળિયાના ઘણા એવા છોકરાઓ, નવજવાન તબક્કાએ બધાએ અમને સપોર્ટ કર્યો। સહસહકારથી દરેકના આગળ પૂરગ્રસ્ત વિસ્તારના અંદર જમવાનું આયોજન કર્યું હતું। અલ્હમ્દુલિલ્લાહ ઘરે ઘરે જમવાનું પહોંચાડ્યું છે। અલ્લાહ એને કબૂલ કરે અને એની ખિદમતને મોત સુધીને અમને આવી ખિદમત કરવાની તૌફીક આપે।